પહેલાં ક્રેડિટ ગ્રામીણ એક્સેસમાં તેઓએ ગાઈડન્સ રિવાઇઝ કરી નાખ્યા છે. પહેલાં જે લોન ગ્રોથમાં તેઓએ 8થી 12% ગાઈડન્સ આપ્યું હતું તે ઘટાડીને 7થી 8% કરી નાખ્યું છે. ક્રેડિટ કોસ્ટ પહેલાં એ લોકોએ 4.5થી 5% ગાઈડન્સ આપ્યું હતું, હવે વધારીને 6.7થી 6.9% કર્યું છે. આરઓએની વાત કરીએ તો 3થી 3.5% ગાઈડન્સની સામે તે લોકોએ ઘટાડીને 2.3થી 2.4% ગાઈડન્સ આપ્યું છે. અને આરઓઈમાં પહેલાં તે લોકોએ 12થી 14% ગાઈડન્સ આપ્યું હતું, હવે તે ઘટાડીને 9.5થી 10% કરી નાખ્યું છે. ત્યારબાદ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો પરિણામ આવતા જોવા મળ્યા છે Q3ના. નેટ પ્રોફિટમાં 35%નો વધારો થતો જોવા મળ્યો છે. 1870 કરોડની સામે 2517 કરોડ થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. એનઆઈઆઈમાં પણ 11%નો વધારો જોવા મળ્યો છે. 5464 કરોડની સામે 6070 કરોડ વાય ઓન વાય બેસિસ પર વધારો થતો જોવા મળ્યો છે. ગ્રોસ એનપીએમાં 4.41%ની સામે 3.70% થતું જોવા મળ્યું છે ગ્રોસ એનપીએ ક્યુ ઓન ક્યુ બેસિસ પર. અને નેટ એનપીએની વાત કરીએ તો 0.94%ની સામે 0.85% થતું જોવા મળ્યું છે ક્યુ ઓન ક્યુ બેસિસ પર. તો આ રીતે આજે આપણને બે કંપની પર અપડેટ આવતી જોવા મળી છે. થેન્ક યુ શ્રદ્ધા, મારી સાથે જોડવા બદલ અને વિગત અમારી સાથે શેર કરવા બદલ. અમિત, ફર્સ્ટ તમને પૂછવા માંગુ છું, ક્રેડિટ એક્સિસ ગ્રામીણ આપણે જોયું હતું કે રિઝલ્ટ સારા આવ્યા હતા, તે વખતે કાઉન્ટરમાં આપણને સારી એવી તેજી પણ જોવા મળી હતી, પરંતુ હવે કંપનીએ પોતાના FY25 માટેના જે ગાઈડન્સ છે તેમને રિવર્સ કર્યા છે, જેમાં સૌથી ઇફેક્ટફુલ અગર કહી શકાય છે તે લોન ગ્રોથ છે, જે 8થી 12% હતી, જે તેમને સીધી 7થી 8% કરી નાખી છે. અને બીજો ઇફેક્ટફુલ જે છે આરઓઈ જે છે, જે 12થી 14% હતી ને એ ઇફેક્ટફુલ કરી છે તેમને 9.5થી 10%. આ બે એવા મેઇન જે છે લોન ગ્રોથને લઈને જે ગાઈડન્સ હતા જે તે ઘટાડ્યા છે, તેમને કારણે આપણને આ કાઉન્ટર પર આપણને સારું દબાણ જોવા મળ્યું છે. તો આ લેવલ્સ પર શું કરવું જોઈએ હવે? વાત કરીએ ક્રેડિટ એક્સેસમાં તો એઝ પર ટેકનિકલ ચાર્ટ આમાં પ્રાઇસ ડેઇલી અને વીકલી બધા જ ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજના બ્રેકડાઉન થતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે એક ફિબોનાસીનું 61% જે સ્ટ્રોંગ સપોર્ટ કહેવાય છે એના પણ બ્રેકડાઉન થતા જોવા મળી રહ્યા છે, જે એક લેવલ હતું 870નું. તો એના પણ એક બ્રેકડાઉન થતા જોવા મળી રહ્યા છે. મતલબ આ પ્રાઇસ એક સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડમાં અત્યારે ચાલી રહી છે એવું લાગી રહ્યું છે, અને એક ટ્રેડ લાઇનની પણ નીચે પ્રાઇસ હાલમાં ટ્રેડ કરી રહી છે. તો આ સ્ટોકમાં અગર બાય કરવું તો એક ટ્રેડ લાઇનના બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. તો આવનારા સમયમાં એક સાઇડવેઝ ટુ એક ડાઉન સાઇડ મોમેન્ટ પણ જોઈ રહ્યો છું, અને 620 સુધીના લેવલ આમાં પોસિબલ છે આમાં થવા માટે, મતલબ 700 અને 720ના લેવલ આમાં જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. તો હાલમાં આ સ્ટોકને એવોઇડ કરવો જોઈએ એવી મારી સલાહ. ઓકે, તો હાલમાં ક્રેડિટ એક્સિસ ગ્રામીણને અવોઇડ કરવાની સલાહ આપણને અમિત તરફથી મળી રહી છે. અને અગર લેવલ્સની વાત કરશો તો તમને 680 સુધીના પણ નીચે લેવલ્સ જોવા મળી શકે છે. ત્યારબાદ બીજા કાઉન્ટર જેના પર અત્યારે જ શ્રદ્ધા ડિસ્કશન કર્યું છે, જે બેંક ઓફ ઇન્ડિયા. આજે આપણે જોઈ રહ્યા છે કે સારા રિઝલ્ટ આવ્યા છે અને આપણને સારું બાઉન્સ બેક જોવા મળ્યું છે કાઉન્ટર પર. ઇમ્પોર્ટન્ટ છે કે કંપનીની જે એનપીએસ જે સુધરી છે અને એનઆઈએમમાં પણ જે સુધારો આવ્યો છે તેનું ઇફેક્ટ આજે આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે. તો બેંક ઓફ ઇન્ડિયા ટેકનિકલી તમને કેવું લાગી રહ્યું છે આ લેવલ્સ પર? બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો હાલમાં પ્રાઇસ વીકલી ટાઈમ ફ્રેમમાં એક 200ની એવરેજથી બાઉન્સ બેક જોવા મળી રહ્યું છે, અને ફિબોનાચી પણ અહીંયાથી સપોર્ટ જોવા મળી રહ્યો છે, પરંતુ પ્રાઇસ હજુ પણ ટ્રેડ લાઇનની નીચે ટ્રેડ કરી રહી છે. અને હાલમાં જે પ્રમાણે માર્કેટમાં મુવમેન્ટ ચાલી રહી છે નેગેટિવમાં, તો એકવાર આ સ્ટોકમાં બ્રેકઆઉટ થવા દેવું જોઈએ. 111નું લેવલ છે અને એના ઉપર બાઇંગ માટે વિચાર કરવો જોઈએ. તો હાલમાં એઝ પર માર્કેટ કન્ડિશન માર્કેટમાં પણ જેવું તમે જુઓ તો મતલબ સેલિંગ પ્રેશર છે બધા સ્ટોકમાં. તો એક કસે બાઉન્સ બેક આવે છે અને પછી પાછું એમાં સેલિંગ થતું જોવા મળે છે. તો એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ થાય એની ઉપર બાય કરવાની સલાહ રહેશે બેંક ઓફ ઇન્ડિયા.